બાપા સીતારામ. સીતારામ. વાહ, તમારા જેવા સંતને તો રાષ્ટ્રીય સંત કહેવા જોઈએ. સાધુ, સંત, ફકીર આ બધું પછી સાહેબ. પહેલા તો દેશની ભક્તિ અને રાષ્ટ્ર ધર્મ જેવો સાહેબ કોઈ ધર્મ નથી. આજે મારા દેશના સીમાડા ઉપર મારા વીર જવાનો ગોળીઓ ખાતા હોય અને હું અહીંયા બેસી રહું તો સાહેબ મારી સાધુતા લાગે. મારાથી જે કંઈ બની શક્યું છે એ સાહેબ હું આપના ચરણે ધરવા આવ્યો છું કે મારા રાષ્ટ્રને, મારી ભારત માતાને મારી રજ જેવી રકમ પણ કામ લાગે. આ દેશના ધર્મ ધુરંધરો એમના હૃદયમાં એવી ભાવના જ્યારે લાવશે કે આ ધર્મ મંદિરની જે ધજાઓ છે એના જેટલું જ આ રાષ્ટ્રધ્વજનું મહત્વ છે, ત્યારે વિશ્વની કઈ મહાસત્તાની મજાલ છે કે આ દેશ સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. જાગશે, જાગશે સાહેબ. એવા જોગંદરો જાગશે, એવા સુરવીરો જાગશે. આ તો ભારત વર્ષની જન્મભૂમિ છે. આ ભૂમિ તો બહુરત્ના વસુંધરા છે સાહેબ. આટલા દિવસ ખમી ગયા છો, અમારો છેલ્લો વાયદો સમજો. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા, તારે જોતા હશે તો બીજા આપીશ, નકર મારા ઘરનો દરવાજો તારા માટે કાયમ હાટું બંધ થઈ જાહે. જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ. રોજે રોજના વાયદા હારા નથી. હું કઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદ ને ગાડું સમજી ગયો ને. લ્યો સીતારામ, સીતારામ. લ્યો મળી સીતારામ, સીતારામ, સીતારામ માં કયો. સીતારામ. 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 જાઓ ઝાડવાના જઈને પાણી પાવ. સીતારામ બાપા. સીતારામ, સીતારામ. બાપા સીતારામ. ઓહો ગોવિંદભાઈ, આવો આવો. સીતારામ, સીતારામ. બાપા આજ તો માથેથી આશ્રમનો થોડો ભાર ઓછો કરવા આવ્યો છું. ભારવાલા? હા બાપા, જ્યારે જ્યારે આશ્રમમાં આવ્યો છું મહિનો દી લગણ અહીંના રોટલા ખાધા છે, અને આ વખતે ઉપજ પણ બહુ સારી થઈ છે. એના આ 40,000 રૂપિયા આવ્યા છે, એ રાખી લો. અરે ગાંડો થયો છે ગોવિંદ, અમારાથી આવા પૈસા લેવાય વાલા? બાપા એમ માનજો કે આ દીકરા એના બાપાને કમાણી કરીને દીધા હતા. આ રૂપિયા રાખી લો તો મારા જીવને શાંતિ થાય. ના વાલા ના. અને આ બાપો ક્યાં કમાણી કરવા જાય છે વાલા? આ આશ્રમ તો મને મારો રામ હલાવે છે. ઠીક છે, તારું મન રાજી રાખવા માટે લાવ બેટા. હાલ 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 મઢીએ ચા પી આવી. હાલો. ઉપારી મૂકો, આય મૂકો. હાલો માહોપારી. તમારો પ્રેમી